અંજલિ અને બળભદ્ર સાથે થયેલ પ્રેમની ઘટના. અંજલિ અને બળભદ્રનો પ્રેમ એક સામાન્ય ઓળખાણથી શરૂ થયો, પરંતુ તે ધીમે ધીમે એવી લાગણીમાં બદલાયું કે જેમાં શબ્દોની જરૂર જ નહોતી પડતી. રાજકોટની એક શાંત ગલીમાં આવેલા નાના લાઇબ્રેરીમાં તેમની પહેલી મુલાકાત થઈ હતી. અંજલિને પુસ્તકોનો ખૂબ શોખ હતો અને તે રોજ સાંજે ત્યાં આવીને કલાકો સુધી વાંચતી રહેતી. બળભદ્ર પણ ત્યાં આવતો, પરંતુ તે વાંચવા કરતાં વધુ લોકોનું અવલોકન કરતો. એક દિવસ અંજલિના હાથમાંથી પુસ્તક પડી ગયું. બળભદ્રે તરત જ ઉંચકી આપ્યું. તેમની આંખો એક પળ માટે મળ્યા અને જાણે સમય ત્યાં જ અટકી ગયો. એ નજરમાં કંઈક એવું હતું જે બંનેને સમજાયું નહીં, પણ દિલે એ ક્ષણને કેદ કરી લીધી. તે પછી રોજ તેમની મુલાકાત થવા લાગી. પહેલાં તો માત્ર હળવી સ્મિત અને હેલો સુધી વાત હતી, પરંતુ ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. તેઓ પુસ્તકો વિશે ચર્ચા કરતા, જીવન વિશે વાત કરતા અને ક્યારેક માત્ર શાંતિમાં બેસીને એકબીજાની હાજરીનો આનંદ માણતા. અંજલિને બળભદ્રની સરળતા અને સચ્ચાઈ ગમતી. જ્યારે બળભદ્રને અંજલિનો નિર્દોષ સ્વભાવ અને તેના આંખોમાં ઝળહળતો વિશ્વાસ. દિવસો પસાર થતા તેમની વચ્ચે એક અદ્રશ્ય ડોર બંધાઈ ગઈ હતી. એક સાંજ વરસાદ શરૂ થયો હતો. લાઇબ્રેરી બંધ થઈ રહી હતી અને બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. અંજલિ પાસે છત્રી નહોતી. બળભદ્રે પોતાના બેગમાંથી છત્રી કાઢીને કહ્યું, ચાલો હું તમને ઘરે મૂકી દઉં. અંજલિ થોડી હસકસાઈ, પરંતુ પછી મૌન સ્વીકારી આપ્યું. બંને એક જ છત્રી હેઠળ ચાલવા રહ્યા. રસ્તા પર પાણીના ટીપાં પડતા અવાજ અને હવામાં ભીની માટીની સુગંધ વચ્ચે તેમની ચાલ ધીમી અને મીઠી બની ગઈ. જ્યારે પવન થોડો તેજ થયો ત્યારે અંજલિ થોડું સરકી ગઈ અને બળભદ્રે તરત જ તેનો હાથ પકડી લીધો. એ પળમાં બંનેના દિલની ધડકન તેજ થઈ ગઈ. હાથ પકડવાનો એ જ અનુભવ માત્ર સહારો નહોતો, એ લાગણીનો પ્રથમ સ્પર્શ હતો. અંજલિએ તેની આંખો ઊંચી કરી અને બળભદ્રને જોયું. તેની આંખોમાં ચિંતા પણ હતી અને કંઈક વધુ, કદાચ પ્રેમની શરૂઆત. ઘરે પહોંચતા પહેલા એક ખૂણે તેઓ ઊભા રહ્યા. વરસાદ હજુ વરસી રહ્યો હતો અને આસપાસ કોઈ નહોતું. અંજલિના વાળ પર પડેલા પાણીના ટીપાં ચમકી રહ્યા. બળભદ્રે ધીમેથી કહ્યું કે અંજલિ, મને ખબર નથી કેમ, પરંતુ જ્યારે તમે મારા નજીક હોવ ને ત્યારે બધું અલગ લાગે છે. અંજલિના હોઠ પર હળવું સ્મિત આવ્યું. મને પણ, તે ધીમેથી બોલી. આ પળમાં શબ્દ ઓછા પડી ગયા હતા. બળભદ્રે હળવે અંજલિનો ચહેરો પોતાની આંગળીઓથી પકડીને તેની તરફ ઝૂક્યો. અંજલિની આંખો બંધ થઈ ગઈ. એ સામાન્ય કિસનો દ્રશ્ય હતો, પરંતુ તેમની માટે એક નવા અધ્યાયની શરૂઆત હતી. એ કિસમાં કોઈ ઉતાવળ નહોતી, કોઈ અતિશયતા નહોતી, માત્ર શુદ્ધ લાગણી અને વિશ્વાસ હતો. વરસાદના ટીપાં જાણે તેમના પ્રેમને આશીર્વાદ આપી રહ્યા હતા. તે દિવસ પછી તેમની દુનિયા બદલાઈ ગયો. હવે તેઓ માત્ર મિત્રો નહોતા રહ્યા, તેઓ એકબીજાના જીવનનો મહત્વનો ભાગ બની ગયા. સવારે ગુડ મોર્નિંગથી લઈને રાત્રે ગુડ નાઇટ સુધી દરેક પળમાં એકબીજાની હાજરી હતી. તેઓ સાથે ફરવા જતા, નાના નાના સપનાઓ શેર કરતા અને ભવિષ્ય વિશે વિચારતા. પરંતુ પ્રેમનો રસ્તો હંમેશા સરળ નથી હોતો. અંજલિના પરિવારે તેના માટે પહેલેથી જ એક છોકરો પસંદ કર્યો હતો. જ્યારે આ વાત બળભદ્રને ખબર પડી ત્યારે તેનું દિલ તૂટી ગયું. અંજલિ પણ અંદરથી તૂટી રહી, પરંતુ તે પોતાના પરિવારની ઈચ્છા સામે જવાની હિંમત મેળવી શકતી નહોતી. બંને વચ્ચે અંતર આવવા લાગ્યું. મુલાકાતો ઘટી ગઈ, વાતચીત ઓછી થઈ ગઈ. એક દિવસ અંજલિએ બળભદ્રને મળવા બોલાવ્યો. એ જ લાઇબ્રેરી, એ જ ખૂણો, બંને સામે બેઠા, પરંતુ હવે વચ્ચે એક અજાણી શાંતિ હતી. અંજલિની આંખોમાં આંસુ હતા. હું તમને છોડવા નથી માંગતી, તે બોલી, પણ હું મારા પરિવારને પણ દુઃખી નથી કરી શકતી. બળભદ્રે તેની આંખોમાં જોયું અને કહ્યું, પ્રેમ એ માત્ર સાથે રહેવાનું નામ નથી. અંજલિ, ક્યારેક પ્રેમમાં છોડવું પણ પડે. આ શબ્દો સાંભળીને અંજલિ રડી પડી. બળભદ્રે તેને પોતાના નજીક ખેંચી લીધી. તે બંને માટે કદાચ છેલ્લી નજીકતા હતી. એ પળમાં તેઓ ફરી એકવાર નજીક આવ્યા અને આ વખતે એનો કિસ થોડો વધુ ભાવુક હતો. વિદાયનો, પરંતુ પ્રેમથી ભરેલું. સમય પસાર થયો. અંજલિનું લગ્ન થઈ ગયું. બળભદ્ર પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ અંજલિની યાદો તેની ક્યારેય છોડતી નહોતી. એક દિવસ વર્ષા પછી તેઓ ફરીથી એક જ રસ્તા પર મળ્યા. હવે બંને બદલાઈ ગયા હતા, પરંતુ આંખોમાં એ જ લાગણી હતી. તેમણે એકબીજાને જોઈને સ્મિત આપ્યું. કોઈ શબ્દો નહોતા, પરંતુ બધું કહી દીધું. એ પ્રેમ અધૂરો રહ્યો હતો, પરંતુ એ સાચો હતો, અને કદાચ એ જ કારણ છે કે તે આજે પણ જીવંત છે. મિત્રો, આમાં લીધેલા પાત્રો કાલ્પનિક છે. થેન્ક યુ.